અત્યારે જે સૌથી વધારે ચર્ચાનો વિષય છે એનસીપીમાં ફૂટ બાદ શરદ પવારનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે। સતારાની રેલીમાં શરદ પવારે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે તોડફોડ કરવી એ ભાજપની આદત છે। જાતિ ધર્મના નામે ભાગલા પડવાઈ રહ્યા છે। ચૂંટાયેલી સરકારને તોડવામાં આવી રહી છે અને અમે નવી શરૂઆત કરીશું। ગુરુના આશીર્વાદ લઈ અને શરૂઆત કરી રહ્યો છું। મહારાષ્ટ્રની એકતા એ દેખાડવી પડશે। જાતિવાદી રાજનીતિ એ મહારાષ્ટ્રમાં નહીં ચાલે। શરદ પવારે 5 જુલાઈએ પોતાની મહત્વની બેઠક બોલાવી છે, જેમાં ચૂંટાયેલા ધારાસભ્ય, રાજ્યસભાના સાંસદો, એનસીપીના લોકસભાના સંસદ, આ તમામ લોકો સાથે જે શરદ પવાર સાથે સમર્થન કરવા માંગતા હોય તેવા એનસીપીના જે મહત્વના આગેવાનો, એનસીપી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે શરદ પવાર સાથે હોય, આ તમામ લોકો સાથે પોતાના સમર્થનો સાથે 5 જુલાઈએ મહત્વની બેઠક છે એ શરદ પવારે બોલાવી છે। શરદ પવારના જે દીકરી છે સુપ્રિયા સુલે એ પણ હવે પોતાની વાત છે સામે મૂકી રહ્યા છે। ત્યારે શરદ પવારે આજે પોતાના જે મત વિસ્તાર કહેવાય એનસીપીનો એવા સતારાની અંદર શરદ પવારે છે તે આજે કાર્યક્રમ યોજ્યો હતો, શક્તિ પ્રદર્શન કર્યું હતું। પોતાના જ ભત્રીજાએ શરદ પવાર સાથે આ ખેલ રચ્યો છે કે જેમાં શરદ પવારની વર્ષોથી મહેનત, જે શરદ પવારનું અત્યાર સુધીનું જે વર્ચસ્વ, જે ગઠબંધન હતું એ ગઠબંધનને લઈને શરદ પવાર ની સામે હવે જ્યારે અજીત પવાર છે એ અધ્યક્ષ બન્યા છે ત્યારે એનસીપીના બળવાખોર ધારાસભ્ય સામે કાર્યવાહી કરવાની વાત કરી છે। એનસીપીના વડા શરદ પવારની પક્ષ વિરોધીઓ સામે કાર્યવાહી કરી છે। અજીત પવાર સહિત 9 એમએલએને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે। ધારાસભ્યોને પક્ષના ચિહ્નનો ઉપયોગ ન કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે। એનસીપીએ કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। એનસીપીના બળવા અંગે શરદ પવારે નિવેદન આપ્યું છે કે 3 મહિનાની અંદર આખું ચિત્ર બદલાઈ જશે। જન સમર્થનથી એનસીપી આગળ વધશે। એનસીપીને તોડનારને યોગ્ય ઠેકાણું બતાવીશું। સમય આવ્યે તમામ મારી સાથે હશે। સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે એવું પણ શરદ પવારે કહ્યું છે। શરદ પવારે શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ। कुछ साथियों ने कुछ किया वो ठीक नहीं है, मगर इसके लिए देश विदेश मन में रखकर मैं कभी राजनीति करता नहीं हुआ कि इस बारे में दिशा देने की अथॉरिटी हमारी स्टेट पार्टी चीफ है, वो अपने साथियों के साथ बैठकर इसमें क्या करना तय करेंगे। एनसीपीना बळवाखोर धारासभ्य सामे कार्यवाही करवानी बात करी है। अजीत पवार सहित 9 एमएलए पार्टीमांथी बरतरफनी जाहेरात बाद अजीत पवारे नवी टीम बनावी छे। तटकरेने महाराष्ट्रना प्रदेश अध्यक्ष बनावी देवामां आव्या छे। आ अमारी नवी शरूआत छे तेवुं प्रफुल्ल पटेले कह्युं छे। सुनील तटकरेने प्रदेश अध्यक्ष बनाववामां आव्या छे। पार्टीमां जे बदलाव करवाना हता ए अमे करी दीधा छे। तो महाराष्ट्रनी राजनीतिने लई अने लालू प्रसाद यादवे पण पोतानुं निवेदन आप्युं छे, कारण के महाराष्ट्रनी राजनीति बाद हवे जे लालू प्रसाद फेमिली छे तेना सामे पण सीबीआई द्वारा कार्यवाही करवामां आवी छे। त्यारे हवे महाराष्ट्र बाद लोकोनी नजर छे ए बिहारनी राजनीति पर छे। त्यारे बिहारना पूर्व मुख्यमंत्री दिग्गज नेता लालू प्रसाद यादवे शुं कह्युं ए पण आपणे सांभळी लीए। शरद पवार का कुछ उनके ऊपर असर पड़ने वाला नहीं है। कौन एमएलए कहाँ गया नहीं गया, शरद पवार एक हैसियत है, एक ताकत है। उस ताकत को हिलाने का नरेंद्र मोदी ने कोशिश किया, ये सब फेल हो जाएगा। शरद पवार का कुछ उनके ऊपर असर पड़ने वाला नहीं है। कौन एमएलए कहाँ गया नहीं गया, शरद पवार एक हैसियत है, एक ताकत है। उस ताकत को हिलाने का नरेंद्र मोदी ने कोशिश किया, ये सब फेल हो जाएगा। तो तमाम लोगोनी नजरे महाराष्ट्र पर छे ने आपणी चर्चा पण आज महाराष्ट्र पर छे। त्यारे आपणी साथे आजनी आ पेनलनी अंदर राजीव रंजनजी जोड़ाया छे, रेजिडेंट एडिटर छे एपीएन न्यूज़ना महाराष्ट्रथी आपणी साथे जोड़ाया छे। साथे ज जाणीता राजकीय विश्लेषक जगदीश मेहता पण राजकोटथी जोड़ाया छे। सौथी पहेला राजीवजी तमारी पासे आववा मांगीश के महाराष्ट्रनी राजनीति के जे हर हमेश
એક અલગ મેસેજ આપતી હોય છે દેશને, કંઈક અલગ અને હંમેશા સરપ્રાઇઝિંગ થતું હોય છે. મોકો નથી આપવામાં આવતો કે તૂટી રહ્યા છે, તૂટશે. સરપ્રાઇઝિંગ 24-48 કલાકમાં જ શપથ પણ લેવાઈ જાય છે અને દર વખતે દેશની રાજનીતિને મહારાષ્ટ્ર કંઈક અલગ શીખવાડીને જાય છે, કંઈક અલગ ચમકારો મહારાષ્ટ્રથી મળે છે. એનસીપીનો આખો જે ઘટનાક્રમ છે, સમજી નથી શકાતું કે શરદ પવારની ભૂમિકા શું છે. અજીત પવારે 40 લોકોને લઈ જઈ શકે એવી કેપેસિટી નથી એવું ઘણા બધા લોકોનું કહેવું છે. શું લાગી રહ્યું છે અને આ જે મહાયુક્તિ બની છે ને ક્યાં સુધી તમે જોઈ રહ્યા છો, લોકસભા સુધી કે પછી આગળ પણ चालશે? राजीव जी देखिए, जाहिर है कि जिस तरीके से युति बनी है, यानी कांग्रेस, एनसीपी, शिवसेना भी दूसरे दो घटकर आई है और ये नई बनी है. ये एक तरह से कहा जा सकता है, हालांकि शिवसेना एक नाथ शिंदे की तरफ से ये जरूर कहा गया ये इनकी सरकार नहीं, ट्रिपल इंजन की सरकार है. इसका फायदा जरूर बीजेपी तरीके से अगर देखा जाए कि एक नाथ शिंदे बार बार ये कह रहे मंडल का विस्तार हो, मंत्रिमंडल का विस्तार हो, जिस तरीके उन ग्रुपों के साथ आए थे, यानी जिन लोगों को लेकर आए थे, तो उन पे ये था लोगों को साथ मंत्रिमंडल में समाहित करने के लिए. लेकिन वो संभव नहीं था, क्योंकि जिस तरीके से जितने 43 लोग ही मंत्री बन सकते हैं, यानी बीजेपी के कोटे से, एनसीपी के कोटे से मंत्री बन चुके थे. जिस तरीके से एक तरह से बीजेपी पर दबाव रही थी शिवसेना की तरफ से. अब जब अजित पवार अपने लगभग सदस्यों को यहाँ आने की कोशिश कर रहे हैं और बात के हैं, ये एक तरह से साफ बीजेपी को बनाने की कोशिश, अब दबाव बनाने की कोशिश आएगी. यानी बीजेपी की सरकार जो है बहुमत में होगी और बहुमत चल चलेगी. रही बात की फिर शरद पवार खेमे को छोड़कर आखिर आ रहे हैं, ये बड़ा समझने वाला विषय है. शरद पवार के एक तरह से पूर्व कहे जाते हैं, सबसे वरिष्ठ सदस्य कहे जा सकते हैं महाराष्ट्र की राजनीति में फिलहाल. एक बात जरूर है कि पुत्री मोह में वो बराबर है, अपनी पुत्री को बराबर किसी न किसी तरह से आगे बढ़ाने की कोशिश कर रहे हैं. लेकिन अजित पवार किस तरीके से कहा जाए कि अजित पवार पूरी पार्टी को अपने दमखम पर आगे लेकर रहे हैं. बराबर पार्टी जब भी सांसद में आई है खड़े हुए हैं और अजित पवार समर्थन के साथ साथ उनकी रक्षा करते हुए हैं. कई बार सामने आया हो कि जिस तरीके अलग अलग आरोप लगे हुए हैं, अजित पवार एक तरह से एक वॉल बनकर उनके सामने खड़े रहे. शरद पवार केंद्र की राजनीति में रहे हैं, तो यहाँ महाराष्ट्र को वोट कंट्रोल से. राजीव जी, मैं फिर आपके पास आता हूँ. આપણી સાથે શિરીષ કાશીકરજી પણ જોડાયા છે, રાજકીય નિષ્ણાંત. જગદીશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. કઈ રીતે જોઈ રહ્યા છો, લોંગ ટર્મ ફ્યુચર માટે થઈ રહ્યું છે કે શોર્ટ ટર્મમાં આવક અથવા તો પોતાની નામસા વધારવા અથવા તો કેસોમાંથી બચાવવા માટે આજે મહાયુતિ બની છે ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, લોંગ ટર્મ કે પછી આ લોકસભા સુધીની હોય એવું લાગી રહ્યું છે તમને? કિશનભાઈ, રાજકારણમાં કોઈ લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ હોતો નથી. દરેક વખતે ફાયદો જ જરૂરિયાત માટે જ હોય છે, આવતો હોય છે. ઉપયોગિતા જેટલી હશે, ઉપયોગિતા જેટલી હશે એટલો સમય આ બધું રહેશે. અને હવે પ્રજાને એનું જરાય આશ્ચર્ય પણ રહ્યું નથી, કારણ કે રાજકારણ હવે દેશ સેવાનો કે પ્રજાની અવાજ બુલંદ કરવાનો વિષય રહ્યો નથી. હવે એક આ પ્રોફેશનલ છે, આ કેરિયર છે, અને કેરિયરમાં દરેકને એમ છે કે અમારી ટેલેન્ટ કે અમારા સમર્પણ પ્રમાણે અમને તક મળવી જોઈએ. આ જે તથાકથિત પ્રાદેશિક પક્ષો છે એ લોકો પોતે એક પેઢીની જેમ પક્ષ ચલાવી રહ્યા છે કે વારસાગત પોતે, પછી પોતાના સંતાન, પછી એના સંતાન, આને જ હંમેશા મુખ્ય હોદ્દા ઉપર રાખવાની જે અત્યાર સુધીની પરંપરા છે એ હવે આ કેરિયર બનેલા પક્ષોમાં ચાલશે નહીં. મહારાષ્ટ્ર એનો જડબે સલાક દાખલો છે. અજીત પવારે
આની પહેલા પણ અનેક વખત બગાવત કરી છે, આ વખતે જડબે સલાક કરી છે. કારણ કે આ વખતે અવઢવમાં નથી, દિલ્હીથી માંડીને બોમ્બે સુધી એક સુવ્યવસ્થિત આખી રચના કરવામાં આવી છે. એના કારણે આ બગાવત સફળ થઈ છે અને શરદ પવાર જેવા જેને દિગ્ગજ ચાણક્ય કહેવાય છે રાજનીતિના, એ ધરાશય થઈ ગયા છે. જગદીશભાઈ, જે આ પારિવારિક રાજકારણ છે, આજે પારિવારિક રાજકારણ ચાલી રહ્યું છે, એને આજે નાની નાની પાર્ટીઓમાં એને કબજે કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવું તમારું માનવું છે. ડોક્ટર શિરીષભાઈ પણ છે. શિરીષભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો કે સુપ્રિયા સુલેને આગળ કરવા ગયા શરદ પવાર એનું આ કારણ છે કે પછી જેવી રીતે જગદીશભાઈએ કીધું કે પેઢી બનાવી દીધી છે, હંમેશા સરકારમાં રહેવું છે, એ ભલે પછી કોઈ પણ હોય પણ પોતાના માણસો હોવા જોઈએ, એટલે શરદ પવારની પાછળની ગેમ લાગે છે કે પછી ખરા અર્થમાં અજીત પવારે જ આખો ખેલ કરીને ગયા છે? એમને દરેક સરકારમાં ડેપ્યુટી સીએમ બનવાનો મન લાગે આવતા થોડા સમયમાં રેકોર્ડ તોડવાના છે. પણ આ ગેમ આખી જે છે એ ઓબ્વિયસલી બીજેપી, શિવસેના, એકનાથ શિંદે એ બંનેની છે. કારણ કે એ બંને આ વાતને બહુ સુપેરે સમજે છે કે શરદ પવારના ગઢમાંથી અજીત પવારને ફરી પાછા લઈ આવવા. એકવાર તો લઈ આવ્યા હતા અને ફિયાસ્કો થયો હતો, ત્યારથી દેવેન્દ્ર ફડણવીસ જે છે એને નીચી મૂછ રાખીને ફરવું પડતું હતું. મને લાગે ત્યારે જ એણે નક્કી કર્યું છે કે ફરી પાછું એકવાર કંઈક આવો આપણે ચમત્કાર કરીશું, અને એમણે એ કરી બતાવ્યો છે. અને જેમ જગદીશભાઈએ કહ્યું એમ આ વખતે છેક મુંબઈથી દિલ્હી સુધીની લાઈન છે એકદમ પાકે પાયે કરેલી છે. એટલે મને નથી લાગતું કે હવે અજીત પવાર સાથે ગયેલા લોકો ફરી પાછા શરદ પવાર સાથે જાય. પણ શરદ પવારને તમે જે વાત કહી સાચી વાત છે, પુત્રી મોહ જે છે એ ચોક્કસપણે નડી ગયો. સી એક્ઝેક્ટલી ધીસ ઇઝ વોટ હેપન્સ. જે પુત્ર મોહ બાળ ઠાકરેને નડી ગયો હતો, રાજ અને ઉદ્ધવ અલગ થઈ ગયા હતા, બિલકુલ એ જ પેટર્ન ઉપર હવે અત્યારે એનસીપીમાં થઈ રહ્યું છે. અને પ્રોબ્લેમ માત્ર પુત્રી મોહનો નથી, પ્રોબ્લેમ જે છે એ સત્તા પોતાની પાસે સંકલિત કરીને રાખવાનો છે. શરદ પવાર બહુ સુપેરે જાણે છે કે એમની જે બીમારી છે, એમના બીજા બધા જે ઇશ્યુઝ છે, એ જોતા હવે સક્રિય રાજકારણમાં આવનારા કેટલા વર્ષો સુધી રહી શકશે. એ જોતા એમણે જો એનસીપીને જે છે એ પ્રમાણે રાખવી હોય અને એનું એક્સપાન્શન પણ કરવું હોય તો સ્વાભાવિક છે એમણે પોતાની દીકરી, એમના જમાઈ, એમનો ભત્રીજો એટલે કે અજીત પવાર, આ બધાની વચ્ચે સાથે બેસાડીને કોઈક એવી ફોર્મ્યુલા કરવી જોઈતી હતી જેથી એ બધાને કંઈક ને કંઈક લાભ. એ તો લાંબા સમયથી પ્રયત્ન થતા પણ એમાં કોઈ આપ્યો કે સુપ્રિયા લાંબુ ચાલ્યું નહીં જવાના છે ત્યારે જ લાંબુ ચાલ્યું નહીં. હા, તો કાશીકરજી, કઈ રીતે હવે શું લાગી રહ્યું છે લોકસભામાં, કઈ રીતે આગળ વધશે? કારણ કે એનસીપી પણ પોતાનો જે વિસ્તાર છે વિદર્ભ, ત્યાં ટિકિટો માગશે. શિવસેના પણ હવે જે ફડણવીસ સાથેની શિવસેના છે એ પણ ત્યાં ટિકિટો માગશે. ભાજપ પણ ત્યાં પોતાનો દાવો કરશે. તો એ કઈ રીતે ટકશે? કારણ કે આ ગઠબંધન થયું છે તો લોકસભામાં તો બધા પોતપોતાની જે માંગો છે લઈને ફરી નીકળવાના છે કે નહીં, આ અમારો વિસ્તાર છે, અહીંયા અમે લડીશું. કોઈક તો પ્લાનિંગ થયું હશે ને, કારણ કે 6-8 મહિના માટે તો સરકાર નહીં બની હોય. મને એવું લાગે છે કે હા સ્વાભાવિક છે, કારણ કે 2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થઈ હતી, એટલે આવતા વર્ષે 24ના એન્ડમાં ત્યાં પણ ચૂંટણી થશે. પણ એ હિસાબે હજી સમય છે આપણી પાસે, એટલે કે મહારાષ્ટ્ર પાસે સમય છે. એ જોતા કોઈ એવી ફોર્મ્યુલા ચોક્કસપણે બનશે કે લોકસભાની જે બેઠકો છે મહારાષ્ટ્રની, આઈ થિંક 48 સીટ્સ છે, યુપી પછીની સૌથી વધારે બેઠકો કદાચ મહારાષ્ટ્ર પાસે છે. એ પરિસ્થિતિમાં આ ત્રણ પક્ષો જે ભેગા થયા છે, શિવસેનાનો ટુકડો, એનસીપીનો ટુકડો અને ભાજપ મૂળ પક્ષ, આ ત્રણેય વચ્ચે શું સમજૂતી થાય છે, રાઈટ? કારણ કે એ સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ આજની તારીખે પણ મહારાષ્ટ્રમાં છે. પણ સૌથી મોટા પક્ષ હોવાનો મતલબ ભારતીય જનતા પાર્ટી માટે એ બિલકુલ નહીં હોય કે સૌથી વધારે બેઠકોની એ માગણી કરે. અને દેવેન્દ્ર ફડણવીસ, અમિતભાઈ શાહ, આ બધા લોકો જે છે એ મહારાષ્ટ્રની રાજનીતિને હવે બરોબર સમજે છે. એટલે એ લોકોને ખબર છે કે દરેક વાતમાં જો દુરાગ્રહ રાખીશું તો આ ગઠબંધન જે છે એને તૂટી જતા વાર નહીં લાગે. એટલે સંભવ છે કે આવનારા સમયમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટી કદાચ થોડા સમાધાનો પણ કરે, કારણ કે જે વિસ્તારની અંદર શિવસેના વાળો અનુભવ લઈને થોડું લેટ ગો કરે, એમ જો શિવસેનામાં લેટ ગો કર્યું હોત તો આજે આ પરિસ્થિતિ ના હોત. લેટ ગો કરી શકે, કારણ કે અલ્ટિમેટલી
હા, કારણ કે અલ્ટિમેટલી એમને ફરી પાછા નરેન્દ્રભાઈને સત્તામાં લાવવા છે ને કાલે ઉઠીને કોઈ એવું ન કહી જાય કે તમે આ બધું ભેગું કરવામાં હવે આપણે મહારાષ્ટ્ર પણ ખોયું, એટલે કદાચ એ એટલા પૂરતું સમાધાન કરી પણ લે અને પછી તો 24માં પાછા મહારાષ્ટ્રના ઇલેક્શન્સ આવશે, ત્યાં સુધીમાં એ લોકો તો મને લાગે છે નવી ફॉर्मूला तैयार પણ કરી લેશે सीट शेयरिंग में। बिल्कुल राजीव जी, मैं आपसे जानना चाहता हूं कि महाराष्ट्र की जो जनता है उसमें खास करके मुंबई में वो एक इश्यू पे चुनाव लड़े जाते थे, मी मराठी, अने वही इश्यू पे चुनाव लड़ते थे, उसमें शिवसेना को सबसे ज्यादा वोट मिलते थे। लेकिन अभी जो सिचुएशन बनी है उसमें उद्धव ठाकरे की शिवसेना है, दूसरी जो फडणवीस के साथ शिंदे लेके गए वो शिवसेना है, एनसीपी में भी दो हो गए, एक अजित दादा पवार और जो पवार है उनकी, और कांग्रेस। तो इतने सारे जब पक्ष लड़ेंगे अगर आने वाले लोकसभा में, विधानसभा में, तो फिर लोग कहां जाएंगे? लोग तो कंफ्यूज हो जाएंगे ना, क्योंकि 6 से ज्यादा पार्टी हो चुकी है महाराष्ट्र में, एक पार्टी के 2-2 विभाजन हो गए, तो 4 पार्टी तो हो गई, वो हो गई कांग्रेस और भाजपा, तो 6 पार्टी के जब चुनाव होंगे तो क्या लगता है आने वाले दिनों में, आपको लगता है कि सब लोग फिर से एक होने की ट्राई करेंगे? क्योंकि सत्ता पक्ष अगर एक साथ में लड़ता है तो लगता है कि यही विपक्ष भी कहीं कॉम्प्रोमाइज करेगा। देखिए, पार्टियों की अगर संख्या देखें, महाराष्ट्र पार्टी की संख्या 6 ही नहीं है, रिपब्लिक पार्टी है, इसके अलावा वाड़ेगढ़ है, बहुत सारी पार्टियां हैं। हाँ। महाराष्ट्र ये तो सिर्फ बड़ी बड़ी पार्टियों की बात कर रहे हैं, वैसे तो बहुत सारी पार्टी है। आज की डेट में अगर देखा जाए तो एक भी सीट नहीं है, एक विधायक उसके हैं। साफ जाहिर है कि मी मराठी के मुद्दे पर जिन्होंने और वो एक थे वो, अब वो जनता जागरूक है, जनता को महज केवल मी मराठी मुद्दे पर, मी मराठी और के मुद्दे पर नहीं रखा जा सकता है। लिहाजा विकास के दौर पर ये जनता लोगों को अपने नेताओं को चुनती है, और इस तरीके से 2014 के बाद जो विकास का दौर पूरे चला है, बीजेपी में लोगों के मन में ये बात जाहिर है कि बीजेपी ने विकास को अपना नारा दिया है और विकास के दौर पर लोग आगे बढ़ते जा रहे हैं। यही हालात है कि अगर पिछले लगभग एक महीने के अखबारों में देखा जाए, इस तरीके से ये बीजेपी शिंदे सरकार के तरीके से विकास का अलग अलग काम किए गए महाराष्ट्र में, उसे तक बताया गया है। और साथ साथ चरणबद्ध तरीके से जो विकास किया जा रहा है, उस विकास में क्या क्या, मेट्रो के साथ साथ जो ट्रांस हार्बर लिंक, इसके अलावा बाकी जो नया एयरपोर्ट, इसके अलावा बहुत सारी है, नदियों को जोड़ने की बात, इन सारी चीजों को प्राथमिकता दी जाती है। और यही बात है कि बीजेपी अगर आगे चुनाव में जाती है या अगला चुनाव जो भी होता है, इस विकास के मुद्दे को हावी बनाया जा सकता है। अजित पवार का बीजेपी के साथ आने का कारण भी यही है, वो कहते हैं कि हम जनता के हित में काम करना चाहते हैं, लिहाजा जनता के हित में हम तभी काम कर पाएंगे जब केंद्र में स्थायी सरकार हो और राज्य में स्थायी सरकार हो। इसलिए वो चाहते हैं कि उनके विचारों का अगर एक मतदाता देखा जाए तो साफ साफ तौर पर कह रहे हैं कि जब विकास की बात होगी तो हम भी अपने जनता के साथ सामने जाएंगे और हम भी अपने बात को कह सकते हैं कि हमारे दौर में ये विकास किए गए या हमने विकास के इस चरण में ये साथ दिया। ये बात साफ है कि जिसके साथ अजित पवार का आना, ये बात जरूरी है कि उनके लिए यानी एनसीपी के लिए कि जो धड़ा कटा हुआ है, जो धड़ा छोड़ कर आया है, वो उनके साथ ये था कि अगर वो चुनाव में जाएंगे तो अपने मतदाताओं के सामने किस बात को लेकर जाएंगे, क्या कहेंगे कि हम विपक्ष में रहे हैं और विकास होता है, हम जो भी विकास हो रहा है उसमें हम खामियां ढूंढते रहे हैं। ये बात नहीं थी, वो जरूर थे कि हम भी इसमें सहभागी बने, लिहाजा वो बीजेपी के साथ वो आए हैं और इसके बाद उन्होंने समर्थन दिया। वही हाल शिवसेना के हुए, यानी एकनाथ शिंदे जब बीजेपी के साथ आए, उनका भी यही काम था कि जितने भी विकास कर रहे थे उसमें शिवसेना के लोग यानी जो ठाकरे गुट के लोग थे वो उसमें अड़चने डाल रहे थे और ये चीजें हो रही थी जिसके चलते वो से बाहर निकले। तो अगला जो चुनाव होगा विकास के मुद्दे पर होगा और जो लोग इसमें सहभागी होंगे वही चुनकर आएंगे। बिल्कुल जगदीश भाई, નાની નાની પાર્ટીઓને લોકસભા પહેલા સાથે લઈ જવામાં આવી રહી છે, કદાચ ચલો એ લોકસભાનું એક ચિત્ર હશે ને એના માટે લઈ જવામાં આવતી હશે, પરંતુ શું લાગે છે હવે મહારાષ્ટ્રને જે ફડણવીસે એમ કહેવાતું હતું કે બેકસીટ મુખ્યમંત્રી છે એમ, તો હવે એ ફડણવીસ પાછળની સીટેથી બંને ડેપ્યુટી સીએમને જે બંને એક ડેપ્યુટી સીએમ છે એક સીએમ છે એટલે પાછળની સીટેથી હવે બંનેને ચલાવશે, સરકાર પણ
મજબૂત પકડ કોની રહેશે? કિશનભાઈ, અત્યારે જે નવું ડેવલપમેન્ટ આવ્યું એ છે કે દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી લઈ જવામાં આવે અને આ અહીંયા જે મહારાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે જે શિંદે સરકાર છે એના 16 ધારાસભ્યો ઉપર તો હજી ડિસ્કોલિફાઈની તલવાર લટકતી તલવાર છે. અને અત્યારે જે ડેવલપમેન્ટ થયું છે અજીત દાદા પવારને લીધા એની પાછળનું હા બિલકુલ, અને 99.99% તો એ તલવાર ખાબકવાની જ છે, તો જ અત્યારે અજીત પવાર સાથે આ ફડણવીસે ગોઠવણ કરી હોય, નહીતર અત્યારે જરૂર તો હતી બિલકુલ નહીં. જરૂર બંને નથી. શિવસેના મેજિક ફિગર એટલે પૂરો કે હતો. શિંદે ગ્રુપ અને ફડણવીસનું ભાજપ તો બંનેનું બિલકુલ તો બુદ્ધિપૂર્વક અજીત પવાર સાથે આ લેવામાં આવ્યું છે અને એના પાછળના બે ગણિત છે. એક કે જો ડિસ્કોલિફાય થાય તો પણ સરકારને કઈ વાંધો ન આવે, નંબર 1. નંબર 2, અજીત પવાર હોય કે બિહારમાં નીતિશ કુમાર હોય કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી હોય, ભારતીય જનતા પાર્ટીનું હવે પછીનું નિશાન શું છે કે એવા જે પ્રાદેશિક પક્ષો કે નું જોર હોય કે જ્યાં રાષ્ટ્રીય પક્ષો કરતાં પણ પ્રાદેશિક પક્ષોનું જોર વધુ હોય એવા પક્ષોને તોડી પાડવા બાય હુક એન્ડ કુક, અને એ તોડી પાડવા માટે એની પાસે બહુ સારું રીઝન છે કે જે ટેલેન્ટેડ લોકો છે એને પક્ષના વડાઓ પેઢી સમજીને હાંસિયામાં ધકેલી દે છે અને પોતિકા જે લોકો જેમ કે સુપ્રિયા સુળે આપણે જાણીએ છીએ આ પ્રકારની જ્યાં મનોવ્યથા છે ત્યાં આ વેક્યુમ છે કોંગ્રેસથી માંડીને એનસીપી સુધી બધામાં. બિલકુલ, એટલે કે જે તમે સારા નહીં પણ મારા હોય એને જ આગળ લઈ જવાની પહેલા છે. કીધું તેમ રાજકારણ હવે પ્રોફેશન થયું છે. હા બિલકુલ, અને હવે એ ટેલેન્ટેડ પ્રજા કોઈ સહન કરે તેમ નથી, માટે એ લોકો ઉછલીને સ્પ્રિંગની જેમ તૈયાર જ હોય છે. ભારતીય જનતા પાર્ટી પાસે બહુ મોટો મંચ છે અને એ મંચને કારણે જ એ આવા બધા જ લોકોને આરામથી સમાવી શકે એમ છે, કારણ કે ટેલેન્ટને તમે ક્યારેય પોતીકી રીતે દબાવી શકતા નથી. તારો કી જ્યોત મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માંગન આયો, કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ, ભેખ છુપે નહીં, ભભૂત લગાયો. તમે જેની તાકાત છે એને અવગણવાની કોશિશ કરો, એ ક્યારેય સંભવ નથી બનવાનું. અજીત પવારે જે કર્યું તેમ શરદ પવાર જેવા જ હાલ અત્યારે એનસીપી ના થયા, ભવિષ્યમાં કોંગ્રેસથી માંડીને બધાના થઈ શકે. કિશનભાઈ, બિલકુલ, એટલે ચલો સરસ વાત કરી કે વજન એ હંમેશા પોતાની જગ્યા કરી જ લે છે એમ. એનો જે માણસનો જેટલો વજન છે એ પોતાની જગ્યા પર બિરાજમાન થઈ જ જાય છે. ડોક્ટર શિરીષભાઈ પાસે જાશું. શિરીષભાઈ, સુપ્રિયા સુલે હજુ સુધી કંઈ બોલતા નથી અથવા તો એમના કોઈ ખાસ નિવેદન નથી આવ્યા, બાકી બધાને મજા પડી ગઈ છે. અન્ય પક્ષને ખાસ કરીને જે બાકીના લોકો હતા કે જે એનસીપીની સામે હતા એ લોકોને પણ અત્યારે મહારાષ્ટ્રમાં નિવેદનો આપવાની મજા આવે છે. સંજય રાઉતે તો એમ પણ કહી દીધું કે અજીત દાદા પવારે મુખ્યમંત્રી બનશે, એટલે સંજય રાઉતના નિવેદનો એ જ પ્રકારના હોય છે. પરંતુ મહારાષ્ટ્રની જનતા આમાં ક્યાં છે એમ? જનુની જનતા મહારાષ્ટ્રની હોશિયાર, અને મહારાષ્ટ્રના રાજકારણમાં એક ગુજરાતી તરીકે આપણને વધારે એટલે રસ પડે કારણ કે બાજુનું રાજ્ય છે, અલગ પડ્યા છીએ. ક્યાંક સંસ્કૃતિ, ખાન પાન, વ્યવહાર, વેપાર એ બધું આપણું મહારાષ્ટ્ર સાથે સૌથી વધારે હોય છે. ક્યાંક તમારા મારા સગા એટલે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગુજરાતી તરીકે પણ વધારે આપણને રસ પડે. પરંતુ મહારાષ્ટ્રની જનતા ક્યાં છે એમ? એ હવે ઉદ્ધવ ઠાકરેને મત આપે કે પછી દેવેન્દ્ર ફડણવીસને આપે, અજીત પવારને આપે, શરદ પવારને આપે, કે પછી જે નવા મુખ્યમંત્રી અત્યારે છે અને એમની જે શિવસેના છે એમને આપે? ને બાકી નાના નાના તો ઘણા બધા પક્ષ છે, પરંતુ આ મુખ્ય લોકોની વાત કરીએ, આ ચહેરાઓ છે કે જેના પર મહારાષ્ટ્રની જનતાએ વોટિંગ કરતી એમ. તો એ ક્યાં છે? અને ખાસ જે એનસીપી કે જેનું વર્ચસ્વ એ 3.5 થી 4 જિલ્લાની અંદર પતી જાય છે એમ. એનસીપી એ વિદર્ભ અને 3.5-4 જિલ્લા છે કે જ્યાંથી શરદ પવાર અને અજીત પવારે પોતાની રાજનીતિ કરતા આવ્યા છે એમ. એની બહાર તમે મુંબઈ આવો કે બાકીના કોલ્હાપુર જાઓ તો બાકીની જગ્યાઓમાં ક્યાંય તમને એનસીપી નથી જોવા મળતી, લિમિટેડ જગ્યાઓ છે. પરંતુ એમને એટલી ખબર પડી ગઈ છે કે આ 3.5-4 જિલ્લા પકડીને રાખીએ તો આપણા સપોર્ટ વગર કોઈની સરકાર નહીં બને, નાયબ મુખ્યમંત્રીનું પદ તો પાકું, અને એટલા માટે જ અજીત પવારે કોઈ પણ સરકાર હોય એ નાયબ મુખ્યમંત્રી બનીને આવી જાય છે. તો આ જે નાની નાની પાર્ટીઓની ફોર્મ્યુલા છે એને તોડવા માટે ભાજપે આખો આ પ્લાન કરી રહ્યો છે. નહીં, હું માનું છું ભાજપની આખી યોજના જુદી છે. એ માત્ર કોઈ પાર્ટીને તોડીને એને વધારે નાની કરવી એવું નથી.
પણ હું તમને યાદ કરાવું 19માં જે ખેલ થયો હતો મહાવિકાસ આઘાડીનો અને ભારતીય જનતા પાર્ટી મોં વકાસીને જોઈ રહી હતી કે એવી 3 અલગ અલગ વિચારધારાઓ એક જગ્યાએ ભેગી થઈ રહી છે જેને એકબીજા સાથે આમ જોવો તો બોલવાનો સંબંધ ન હોવો જોઈએ, પણ એ ત્રણેય ભેગા થઈ ગયા અને ત્રણેય શાસનમાં આવ્યા. અને એવું જ્યારે થયું ત્યારે જ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ કે મહારાષ્ટ્રના રાજકારણમાં 360 ડિગ્રીનું પરિવર્તન આવી ગયું છે. આપણે એટલે ભારતીય જનતા પાર્ટી જે ઢબે વિચારતી હતી એ ઢબે હવે મહારાષ્ટ્રના રાજકારણમાં વિચારે છે તો ભારતીય જનતા પાર્ટી વહેલી તકે અસ્ત થઈ જશે. એટલે એ લોકોએ એ સમયે તો સત્તા ગુમાવી, પછી અજીત પવારવાળો એક પ્રયોગ કરી જોયો ફડણવીસે વહેલી સવારે શપથવિધિનો, એમાં પણ ફેલ ગયા. પછી એ લોકોને એવું લાગ્યું કે હવે આમાં ધીરજ ધરીને જ કામ કરવું પડશે અને એમની ધીરજ છે ને એ હવે રંગ લાવી છે. કારણ કે એકનાથ શિંદે શું કામ બહાર પડ્યા? એકનાથ શિંદેને બહાર પડવા પાછળનું માત્ર કારણ એવું નહોતું કે એને મુખ્યમંત્રી બનવું હતું, એ તો ભારતીય જનતા પાર્ટી એને બનાવ્યા છે, એ તો બરાબર છે, પણ શિવસેના પોતાનો મૂળ ચહેરો જેના માટે બાળા સાહેબ ઠાકરે અને બાકીના બધા લોકોએ જે મહેનતથી શિવસેનાને ઊભી કરી હતી અને શિવસેનાનો જે ચહેરો હતો એ ચહેરો જે છે એ જેવો એ આ બંને પક્ષો સાથે ભળ્યા એટલે ચહેરો ખતમ થઈ ગયો અને શિવસેનાએ પોતાની મૂળ ઓળખ જે છે એ ગુમાવી દીધી. અને એના કારણે એને સૌથી મોટો જે નુકસાન જે એ થયું કે એકનાથ શિંદેમાંથી અલગ થયા અને થોડા સમવૈચારિક કહેવાય એવા ભાજપ સાથે જઈને બેઠા. અને જ્યારે આ ત્રણેય પક્ષો ભેગા થયા હતા ને ત્યારે જ રાજકીય નિરીક્ષકોએ કહેવાનું શરૂ કર્યું હતું કે આ થૂકના થીગડા છે, આ બહુ જાજુ ચાલવાનું નથી. અને ખરેખર એવું થયું. હવે રહી મહારાષ્ટ્રની જનતાની વાત, તો મહારાષ્ટ્રની જનતા બહુ સમજુ છે, પણ મહારાષ્ટ્રમાં છે ને જે પ્રકારની આપણે ત્યાં ગુજરાતમાં રાજનીતિ ચાલે છે ને બિલકુલ એની મિરર ઇમેજ જેવી રાજનીતિ મહારાષ્ટ્રમાં પણ છે. આપણે ત્યાં પણ અર્બન પોલિટિક્સ છે, રૂરલ પોલિટિક્સ છે, જ્ઞાતિ જાતિના સમીકરણો છે, બિલકુલ એ જ તર્જ પર ત્યાં પણ રાજનીતિ ચાલે છે. એમાં કાંઈ બહુ મોટો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરક નથી. પણ અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીએ આટલા વર્ષની મહેનત પછી ત્યાં જે પગ પેસારો કર્યો છે અને બાકીના એનસીપી અને કોંગ્રેસ સિવાયના પક્ષો અને શિવસેના સિવાયના જે બહુ નાના પક્ષો જે છે એને પણ તમને યાદ હોય તો આની પહેલાં જ્યારે ફડણવીસની સરકાર બની ત્યારે એની સાથે કમસે કમ 8 જેટલા પક્ષો હતા, નાના નાના પક્ષો. પછી બીજી ટર્મમાં હવે પણ ત્યારે એ હતા, એ વસ્તુનું એ મહત્વ જે છે બરોબર સમજી ગયા હતા. હા, પણ હું નથી માનતો કે હવે જે કાંઈ આ ફોર્મ્યુલા બની રહી છે એમાં નાના પક્ષોનું કોઈ મહત્વ ઘટી જાય. જે પક્ષો ટુકડા થયા છે એમાંથી જે મુખ્ય ટુકડો જેની પાસે સત્તાવાર ચિહ્ન હશે એ સત્તાવાર ચિહ્નવાળી પાર્ટીને એ લોકો બરોબર પકડી રાખશે અને મહારાષ્ટ્રની રાજનીતિ જે છે આગળ જશે. અને હું માનું છું જો આ લોકો જે દાવો કરે છે, ભાજપ પ્રેરિત આ સરકાર જે દાવો કરે છે એ દાવા જો એમને એ લોકોના ગળે ઉતારશે તો એમને ફરી પાછું સત્તામાં આવવામાં પણ 2024માં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બિલકુલ. એટલે ચલો મહારાષ્ટ્રની જનતા નક્કી કરશે કે આગળ શું થશે, પરંતુ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. બ્રેક બાદ સ્વાગત છે આપનું. જગદીશભાઈ, આપણે જે ચર્ચા કરી રહ્યા હતા મહારાષ્ટ્રની, તો એક એવો પણ તર્ક છે કે એનસીપી એ સહકારી સંસ્થાઓનું એમ કહેવાય કે વર્ષોથી ત્યાં જેટલી પણ સુગર મિલ છે, ખાંડની ફેક્ટરીઓ છે, એનું રાજકારણ ત્યાં કરતી આવી છે અને જે ભ્રષ્ટાચાર છે એ પણ ત્યાં જ થયા છે. અને સુગર મિલનું રાજકારણ લાંબુ ચલાવવું હોય તો એમાં કેન્દ્રની પણ મદદ જોઈએ, કારણ કે જે ખાંડ એ બીજા દેશોમાં જાય છે, કેન્દ્રના આશીર્વાદ ના હોય તો ના પણ જઈ શકે. અને એક એવું પણ કારણ છે માનવામાં આવે છે કે અજીત પવારને એ પોતાનું રાજકારણને આગળ ધપાવવા માટે કદાચ અને પોતાના જે કૌભાંડો છે, જે હમણાં જ જે નિવેદનો આપ જોઈ રહ્યા હોય તો દેવેન્દ્ર ફડણવીસના સોશિયલ મીડિયામાં ફરે છે કે આમची સરકાર આલી તર અજીત દાદા પવાર ચક્કી પીસિંગ પીસિંગ પીસિંગ. અને એ ચક્કી પીસિંગ વાળી વાતમાં તમને કેટલું તથ્ય લાગે છે? કારણ કે ફડણવીસના જ શબ્દ છે અને આ સુગર મિલ જે છે એનું રાજકારણ અને એની જે આવક અને એનું જે મહારાષ્ટ્રની અંદર ત્યાંથી થતું જે રાજકારણ છે એના પ્રભુત્વમાં ટકવા માટે કદાચ અજીત પવારે આ કોમ્પ્રોમાઇઝ કર્યું એવું તમે માનો છો? કિશનભાઈ, આખું હિન્દુસ્તાન જાણે છે કે અત્યારની સાંપ્રત રાજનીતિ કેવી છે કે તુલસીના પાનને બિયરમાં નાખી દે એટલે પંચામૃતમાં ખપી જાય. આ આખો દેશ જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજી અઠવાડિયા પહેલા કીધું હતું કે શરદ પવાર આની મંડળી જે છે એના 70,000 કરોડ રૂપિયાના કૌભાંડ છે.
આખા દેશે આ લાઈવ સાંભળેલું છે. હવે એની જ પાર્ટીમાંથી અને એ જે કૌભાંડ છે એમાં અજીત પવાર કઈ બાકાત નથી. તો અજીત પવારનું અત્યારે આપણે જાણીએ છીએ કે ડેપ્યુટી સીએમ બની ગયા, બોલો. એટલે આ તો અંજળી છાંટીને પાણી છાંટીને પવિત્ર કરવાની વાતો છે ને. રાજકારણમાં આમ જ હોય છે. રાજકારણ હંમેશા હાવ નિમ્ન સ્તરનું અમસ્તું માનવામાં નથી આવતું, પરંતુ હવે એ બધું લોકોએ પાચ્ય ગણી લીધું છે, લોકોએ સ્વીકારી લીધું છે કે રાજકારણ આવું જ હોય. એટલે આપને કહું, કોઈ પણ પ્રકારની કોઈ ગફલો થવાનો નથી. જે કેજરીવાલ, આ તો છોડો નરેન્દ્ર મોદી તો ઠીક છે, જે કેજરીવાલ આખા દેશને એક શુદ્ધ રાજનીતિનું પ્રતિબિંબ બનીને પોતે ફાઇલોના થોકડા પ્રેસ કોન્ફરન્સમાં કરીને લઈ આવ્યા હતા કે શીલા દીક્ષિતથી માંડીને મુકેશ અંબાણી સુધીના બધાયના કૌભાંડ મારી પાસે છે. તમે કલ્પના કરો, એવા અરવિંદ કેજરીવાલ આજે દુનિયાભરના કૌભાંડોથી જે લુપ્ત છે એવા તમામ રાજકીયોના દ્વારે દ્વારે ભટકીને એક મોરચામાં ઉભા છે કે નહીં, આપણે બધા જાણીએ છીએ. હવે હું તમને કહું, આપણે ખરી રીતે હવે બહુ મુદ્દાસર વાતમાં પ્રવેશી રહ્યા છીએ કે હિન્દુસ્તાનનો મતદાર ભયંકર જાગૃત થઈ ગયો છે. હું શબ્દ વાપરું છું ભયંકર, કેવળ જાગૃત નહીં, ભયંકર જાગૃત. એકે એકને ચોટલીથી માંડીને પગના તળિયા સુધી ઓળખે છે. એટલે કોઈ થાપ ખાતું નથી, કોઈ વિચારધારાને કોઈ કશી જ રીતે કોઈ ભરમાઈ જાય એવી વાત રહી જ નથી. બધાને ખબર છે 2024માં નરેન્દ્ર મોદીનું કરિશ્માઈ જે વ્યક્તિત્વ છે એનો કોઈ તોડ નથી. 101% જીતવાનું છે એવું હાલ લાગી રહ્યું છે. કાલની કોઈને ખબર નથી, પણ હું અત્યારની વાત કરું છું. અત્યારે આપણે ડિબેટ કરીએ છીએ ત્યાં સુધીની. તો સિચ્યુએશન એવી છે કે જ્યારે ખબર જ છે કે 2024માં ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની અગુવાઈમાં જીતવાની છે, તો હવે મેં આપને પહેલેથી જ કહેતો આવ્યું છે કે જેને પોલિટિકલી કેરિયર છે, જેને કરોડો રૂપિયા એમાં બનાવ્યા છે અને ખાઈ પીને ટેસડા કરવા છે, પ્રજા ગઈ જહન્નમમાં. અપના કામ હે બનતા તો ભાડ મેં જાય જનતા. આ બધા જે મોરચા લઈને બેઠા છે, આ બધા પાપી લોકોને ખબર છે કે 2024માં આપણો મેળ પડે એમ નથી. એટલે બધા જગદીશભાઈ, પ્રજા હોશિયાર છે અને પ્રજા જવાબ આપશે. લોકસભામાં આપે, વિધાનસભામાં આપે કે સ્થાનિક સ્વરાજમાં આપે, પ્રજા પોતાનો જવાબ આપશે. અને આપણે અપેક્ષા રાખીએ કે પ્રજા એ સારા લોકોને ચૂંટીને લાવે. જગદીશભાઈ અને સાહેબ, આપ બંને જોડાયા. શિરીષભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.